નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. બરાબર, મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર આપણે બરાબર ચતુર્થક, દશાંશ, શતાંશક બરાબર એના વિશે પરિચિત થયા હતા અને એનો એક દાખલા વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો અગાઉના વિડિયોની અંદર. હવે આપણે એના વિશિષ્ટ પ્રકારના દાખલાઓ અને બીજા બધા વધારાના દાખલાઓ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો, તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર રકમમાં ધ્યાન આપજો. પેજ નંબર 98 ઉપર રકમ આપેલ છે. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2. એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલી મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો મધ્યસ્થ Q3 એટલે ત્રીજો ચતુર્થક, D8 એટલે આઠમો દશાંશ અને P62 શોધો અને તેનું અર્થઘટન પણ કરો. એટલે મધ્યસ્થ શોધવાનો છે, ત્રીજો ચતુર્થક શોધવાનો છે, આઠમો દશાંશ શોધવાનો છે અને 62મો શતાંશક શોધવાનો છે. તો આપણે આ દાખલાની અંદર ચાર વસ્તુ આપણને શોધવાની કીધી છે. કઈ કઈ? તો કે મધ્યસ્થ, Q3, D8 અને P62 શોધવાનું છે અને એની સાથે સાથે અર્થઘટન પણ કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા મુસાફરી કિલોમીટરની અંદર આપેલી છે. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600. આપણે દિવસની સંખ્યા આપેલી છે F 5, 18, 24, 7, 5 અને 1. ચાલ, આપની બાબત આપણને આપેલી છે. હવે આના ઉપરથી સૌપ્રથમ આપણે CF ની ગણતરી કરશી. શેની કરશી? CF ની ગણતરી કરીએ. ચાલો, સૌપ્રથમ CF એટલે કે સંચય આવૃત્તિ. ચાલો, 5 છે તો અહીંયા 5. ચાલો, 5 માં 18 ઉમેરો, કેટલા થશે? 23. ચાલો, 23 માં 24 ઉમેરો, 47. ચાલો, 47 માં 7 ઉમેરો, 54. 54 માં 5 ઉમેરો, 59. અને 59 માં 1 ઉમેરો એટલે 60. ચાલો, આ F નો સરવાળો પણ અહીંયા કેટલો થશે? તો કે 60. એટલે કે એને આપણે શું કહેશી? n. ઓકે, અને અહીંયા કઈ CF નો સરવાળો કરવાની જરૂર નથી. ચાલો, હવે આપણે પહેલું કામ કરીએ. પહેલું આપણે શું શોધવાનું કીધું છે? તો કે મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થના દાખલા અગાઉ ગણી લીધા હતા, બરોબર? એના રીતે પરિચિત પણ એના વિશે આપણે થયા હતા. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે પહેલું કામ કરવું, મધ્યસ્થ શોધવો. હવે આ માહિતી કેવી આપેલી છે? આપણે અવર્ગીકૃત આપેલી છે કે વર્ગીકૃત? તો કે આપેલી માહિતી રે વર્ગીકૃત છે, એટલે કે સતત ચલની માહિતી છે. કારણ કે આપણે જોઈએ સામાન્ય રીતે આપણે જોઈએ તો આમાં બધામાં વર્ગ આપેલા છે, એટલે એને વર્ગીકૃત માહિતી કહેવાય. ઓકે, ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે મધ્યસ્થનો આપણે વર્ગ શોધી. એટલે મધ્યસ્થ એટલે કે m નો વર્ગ. ચાલો, એનું સૂત્ર શું? તો કે n/2. ચાલો, n કેટલા છે? તો કે 60. 60 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 30. ચાલો, n/2 કેટલા આવ્યા? તો કે 30. ઓકે, તો હવે CF પરથી જોતા, CF પરથી m નો વર્ગ જોતા, વર્ગ બરાબર, ચાલો બરાબર, m નો વર્ગ શું હશે? હવે 30 30 એ CF ની અંદર શેમાં સમાયેલા છે? તો કે 23 માં સમાય. તો કે ના, 47 ની અંદર 30 સમાઈ જશે. તો કે હા, તો 47 ની અંદર 30 સમાઈ જશે. તો એની સામેનો વર્ગ કયો આવ્યો? તો કે 200 થી 300. તો અહીંયા આપણે કેટલા મળશે? વર્ગ 200 થી 300. ઓકે, 200 થી 300 થઈ ગયા. હવે આપણે સૂત્રની અંદર જે માહિતી જોઈ છે એ આપણે અહીંયા લખી લઈએ. ઓકે, સૌપ્રથમ શેની જરૂરિયાત પડશે? l બરાબર અધસીમા. તો વર્ગની અધસીમા કેટલી થશે? તો કે 200. ચાલો, ત્યાર પછી n/2 એટલે n/2 ઈ કેટલા આવ્યા આપણને? 30. ચાલો, ત્યાર પછી CF
CF એટલે કે આપણા 47 આવ્યા એની અગાઉનો CF સંચય આવૃત્તિ કઈ તો કે 23 તો અહીંયા કેટલા આવશે 23 ચાલો CF મળી ગયા ત્યારથી F બરાબર કેટલા થશે તો 47 સામેની આવૃત્તિ કેટલી છે 24 અને ત્યાર પછી C બરાબર આ જે વર્ગ આવ્યો 200 થી 300 એની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 100 ચાલો આટલી આપણને માહિતી આપેલી છે આપણે જરૂરિયાત પડશે હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી ચાલો મધ્યસ્થનું સૂત્ર શું મધ્યસ્થ એટલે કે m ચાલો n l નું સૂત્ર m નું સૂત્ર l n/2 cf છેદમાં f ગુણ્યા c આ આપણું મધ્યસ્થનું સૂત્ર ઓકે ચાલો ઉપર આપણે બધી વિગત લખી લીધી છે l એટલે કેટલા છે તો કે 200 પ્લસ n/2 કેટલા છે n/2 તો કે 30 માઈનસ cf કેટલા છે 23 f કેટલા છે 24 અને ગુણ્યા c કેટલા છે 100 ચાલો તો 200 ના 200 પ્લસ 30 માઈનસ 23 એટલે કેટલા થશે 7 ના છેદમાં 24 ગુણ્યા 100 ચાલો 200 પ્લસ હવે તમારે શું કરવાનું છે 7 ગુણ્યા 100 ભાગ્યા 24 કેટલા આવશે 29.17 ચાલો તો આપણો m મધ્યસ્થ કેટલો આવશે તો કે 200 પ્લસ 29.17 એટલે કેટલા થશે 229.17 ચાલો આ આપણો m મળી ગયો હવે આપણે શું કરવાનું છે તો કે એનું અર્થઘટન કરવાનું છે ચાલો અર્થઘટન કરીએ અર્થઘટન ચાલો શું લખી 50% દિવસોની મુસાફરી 229.17 કિમી કે તેથી ઓછી હશે બરોબર શું લખ્યું અર્થઘટન તો કે 50% દિવસોની મુસાફરી 229.17 કિમી કે તેથી ઓછી હશે કારણ કે મધ્યશ્રી હંમેશા આપણો કેટલો હોય 50% હોય છે આપણે અગાઉ થિયરીની અંદર વિશે પરિચિત થયા હતા તો આપણે એનું અર્થઘટન કર્યું તો આપણે શું શોધ્યો મધ્યસ્થ આપણે અહીંયા શોધ્યો હવે મધ્યસ્થ શોધાઈ ગયો ઓકે હવે આપણે શું થી શોધશે Q3 એટલે કે શું ત્રીજો ચતુર્થક બરોબર Q3 એટલે શું ત્રીજો ચતુર્થક તો આપણે Q3 શોધશી તો સૌપ્રથમ Q3 માટે જે રીતે આપણે મધ્યસ્થની અંદર પહેલા વર્ગ શોધ્યો તો એમ આપણે શું શોધવાનું છે Q3 નો વર્ગ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે Q3 નો વર્ગ શોધીએ Q3 નો વર્ગ બરાબર શું થશે 3 કૌંસમાં m/n/4 ચલો 3 કેમ લીધા આપણે જ્યારે ચતુર્થકનું સૂત્ર મૂકતા ત્યારે બાજુમાં જે મૂકતા હતા જે એટલે કે જે આપણા ચતુર્થક જેટલાનો શોધવાનો એની કિંમત તો અહીં જે તરીકે કેટલા આવ્યા 3 કારણ કે આપણે કેટલાનો ચતુર્થક શોધીએ ત્રીજો ચતુર્થક શોધીએ છીએ ચાલો 3 ના 3 n એટલે કેટલા છે 60 60 ના છેદમાં 4 ચાલો 3 ગુણ્યા 60 ભાગ્યા 4 કરો કેટલા આવશે 15 ચાલો 15 ગુણ્યા 3 એટલે કેટલા થશે 45 થયા ચાલો હવે આપણે શું કરવાનું છે CF પરથી જોવાનું છે તો આપણે લખી CF પરથી Q3 નો વર્ગ જોતા વર્ગ બરાબર શું આવશે ચાલો 45 તો આ 45 ને શેમાં સમાયેલા છે તો આપણે જોઈએ 45 તેવી માં સમાય ના તો કેમાં સમા 47 ની અંદર સમાશે ઓકે તો 47 સામેનો વર્ગ કયો આવ્યો તો કે 200 થી 300 ચાલો તો અહીં 200 થી 300 લખી 200 થી 300 ઓકે ચાલો Q3 ના સૂત્રની અંદર આપણે જે વિગત જોઈએ આપણે વિગત અહીંયા લખી લઈએ ચાલો સૌપ્રથમ L
n એટલે કે અધસીમા, તો અધસીમા કેટલી આવશે તો કે 200. ચાલો ત્યાર પછી 3n/4. ચાલો ઈ કેટલા આવ્યા 45. ત્યારબાદ તો કે શેની જરૂરિયાત પડશે CF. તો કે CF બરાબર કેટલા થશે તો કે CF એટલે કે એના અગાઉ, અને અગાઉનું કયું થાય છે સંખ્યા આવૃત્તિ 23. ચાલો 23. ત્યારબાદ તો કે શેની જરૂરિયાત પડશે CF મળી ગયો, પછી F. F બરાબર કેટલા થશે તો એના સામે કેટલી આવૃત્તિ 47 સામે 24, તો અહીંયા 24. ચાલો અને C એટલે કે વર્ગ લંબાઈ 200 થી 300 વચ્ચે કેટલી છે તો કે 100 ની છે, અને એ કેટલા મૂક્યા આપણે 100. ચાલો આપણી વિગત બધી મળી ગઈ. હવે આપણે Q3 નું સૂત્ર મૂકી. Q3 બરાબર L + 3n/4 CF છેદમાં F ગુણ્યા C. ચાલો L કેટલા है તો કે 200 પ્લસ 3n/4 કેટલા है 45. ચાલો CF કેટલા है CF કેટલા છે તો કે 23, તો કે -23. ચાલો F કેટલા है 24 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ કેટલી है 100. ચાલો 200 પ્લસ 45 માઈનસ 23 કેટલા થશે 22. ચાલો છેદમાં 24 ગુણ્યા 100. ચાલો તો 200 ના 200 પ્લસ 22 ગુણ્યા 100 ભાગ્યા 24 51.67. ચાલો તો આપણો Q3 શું મળ્યો તો કે 291.67. ચાલો આ આપણો શું મળી ગયો Q3 આપણને મળ્યો, એટલે કે ત્રીજો ચતુર્થક મળ્યો. ચાલો હવે આપણે શું કરશી અર્થઘટન કરી. અર્થઘટન આપણે કરી સૌપ્રથમ. તો કેટલા આવશે હવે Q3 એટલે કેટલા ટકા હોય 75%. ચાલો આપણે અર્થઘટન કરી. સૌથી ઓછી મુસાફરી થયેલ 75% દિવસોમાં મહત્તમ અંતર 291.67 કિમી હશે. ચાલો શું આપણે અર્થઘટન કર્યું તો કે સૌથી ઓછી મુસાફરી થયેલ 75% દિવસોમાં મહત્તમ અંતર 291.67 કિમી હશે. 75% કઈ રીતે તો કે Q3 ની કિંમત કેટલી હોય તો કે 75% થી ઓછી હોય છે. મેં જ્યારે શરૂઆતમાં થિયરી સમજાવી હતી ત્યારે મેં તમને ચાર્ટ દર્શાવ્યો હતો કે એક માહિતી હતી અને આપણે ચાર ભાગ કરીને કે સરખા 25-25% ના બરોબર, એટલે કે કેટલું થશે 291 કિમી થશે. ચાલો આ આપણું શું મળી ગયો Q3 એટલે ત્રીજો ચતુર્થક આપણે અહીંયા શોધી લીધો. ચાલો ઈ ત્રીજો ચતુર્થક શોધાઈ ગયો. ચાલો આપણે શોધી નાખ્યો. હવે આપણે કયું શોધવાનું છે D8 એટલે કે 8મો દશાંશ. ઓકે D8 એટલે કે 8મો દશાંશ આપણે શોધવાનો છે. ચાલો હવે આપણે એને શોધીએ દશાંશને. ચાલો હવે સૌપ્રથમ D8 શોધવાનો. તો જે રીતે Q3 નો વર્ગ શોધ્યો એમ આપણે શું શોધશી D8 એટલે કે D8 નો આપણે વર્ગ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે D8 નો વર્ગ શોધી. ચાલો D8 નો વર્ગ. ચાલો એનું સૂત્ર શું હશે હવે 8 શોધવાના છે એટલે અહીંયા 8. ચાલો n/10 દશાંશમાં શું આવે છેદમાં 10 આવે. આપણે અહીંયા જે મૂકતા હતા આપણે 8મો દશાંશ શોધવાનો એટલે 8. ઓકે ચાલો 8 ના 8
ચાલો n એટલે કેટલા 60 60 ના છેદમાં 10 ચાલો 8 ગુણ્યા 6 8 6 48 ચાલો ચાલો હવે આપણે CF પરથી જોવાનું છે CF પરથી D8 નો વર્ગ જોતા વર્ગ બરાબર ચાલો વર્ગ કેટલા આવશે તો 48 ચાલો 48 શેમાં સમાયેલા છે 47 માં સમાય તો કે ના તો કે 54 માં સમાશે તો કે હા ચાલો 54 ની અંદર સમાશે તો એના સામેનો વર્ગ કયો થયો 300 થી 400 તો અહીંયા લખવાનો વર્ગ 300 થી 400 ઓકે 300 થી 400 આપણે લખી નાખ્યા હવે આપણે જે જરૂરી વિગતો છે આપણે જરૂરી વિગતો અહીંયા શોધી લઈએ ઓકે હવે જરૂરી વિગતની અંદર પહેલા તો આપણે શું જરૂરિયાત પડશે l ચાલો l કેટલો થશે l એટલે કે આની અધસીમાં કેટલી થશે 300 તો અહીં આપણે 300 લખી ચાલો ત્યાર પછી શેની જરૂરિયાત પડશે તો કે 8n/10 બરાબર ઈ કેટલા આપણી પાસે મળ્યા તો કે 48 ચાલો ત્યાર પછી શેની જરૂરિયાત પડશે તો કે CF ચાલો CF કેટલો આવશે આમાં CF તો કે આપણો જે વર્ગ આપણે કયું આવ્યું હતું 54 ની અંદર સમાતા હતા હવે એના ઉપરનો કઈ આવૃત્તિ સંચય આવૃત્તિ થશે તો કે 47 એને અગાઉની લેવાની એટલે આપણે 47 લખાશે ચાલો ત્યાર પછી F કેટલા આવશે તો કે આ 54 સામેની આવૃત્તિ કેટલી થશે તો કે 7 તો F બરાબર 7 અને C બરાબર આ બે વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે 300 થી 400 ની વચ્ચે તો કે 100 ની તો C બરાબર 100 ચાલો હવે આપણે શું કરશે તો કે દશાંશનું D8 નું સૂત્ર મૂકી દે ચાલો D8 બરાબર L પ્લસ n/10 માઈનસ CF છેદમાં F ગુણ્યા C ચાલો આ એનું સૂત્ર થશે ચાલો L એટલે કેટલા લેશે તો કે 300 પ્લસ n 8 કૌંસમાં n/10 કેટલા મળ્યા તો કે 48 માઈનસ CF કેટલા છે 47 F કેટલા છે 7 અને ગુણ્યા C કેટલા છે 100 ચાલો 300 પ્લસ 48 માંથી 47 જાય એટલે કેટલા વધે 1 1 ના છેદમાં 7 ગુણ્યા 100 ચાલો તો 300 પ્લસ 1 ગુણ્યા 100 ભાગ્યા 7 કેટલા આવશે 14.29 ચાલો તો D8 ચાલો આ બેનું સરવાળો કરો તો કેટલા થશે 314.29 ચાલો આપણને D8 એટલે કે 8મો દશાંશ આપણને અહીંયા મળી ગયો ઓકે હવે આપણે શું કરવાનું છે અર્થઘટન ચાલો આપણે એનું અર્થઘટન કરીએ અર્થઘટન ચાલો અર્થઘટન શું થશે આનું આપણે કરીએ ચાલો D8 એટલે કેટલા ટકા થાય તો 80% થાય કેટલા થશે 80% ચાલો હવે આપણે એનું અર્થઘટન કરીએ સૌથી ઓછી મુસાફરી થયેલ 80% દિવસોની મહત્તમ અંતર 314.29 કિમી હશે ચાલો શું અર્થઘટન કર્યું તો કે સૌથી ઓછી મુસાફરી થયેલ D8 એટલે કેટલા થાય તો કે 80% દિવસોની મહત્તમ અંતર કેટલો છે 314.29 કિલોમીટર હશે ચાલો આપણે અહીં શું શોધી લીધું તો
તો કે d1 શોધી લીધો. ચાલો હવે આપણે શું શોધવાનું થશે તો કે d1 શોધાઈ ગયો. ઓકે આપણા d1 શોધાઈ ગયો. હવે p62 એટલે 62 નો શતાંશક શોધવાનો છે. ચાલો સૌપ્રથમ જે રીતે આમાં વર્ગ શોધતા હતા એમ સૌપ્રથમ 62 નો વર્ગ શોધી લે. ચાલો p62 નો વર્ગ. ચાલો એનું સૂત્ર શું આવશે તો કે 62 કૌંસની અંદર n/100. ચાલો 62 ના 62 n એટલે કેટલા મૂકશે તો કે n આપણને 60 આપ્યા છે એટલે 60 ના છેદમાં 100. ચાલો 62 ના 62 ગુણ્યા 60 ભાગ્યા 100 કરો એટલે કેટલા આવશે 0.6. ચાલો 62 ગુણ્યા 0.6 કરો એટલે કેટલા થશે 37.2. ચાલો આપણને આ મળી. હવે આપણે એને શું કરવાનું છે CF પરથી જોતા CF પરથી p62 નો વર્ગ જોતા વર્ગ બરાબર. ચાલો હવે 37.2 શેમાં સમાયેલા છે ચાલો 37.2 શેમાં સમાશે 23 માં સમાશે તો કે નહીં શેમાં સમાવવાના છે 47 ની અંદર સમાઈ જશે. ચાલો તો 47 તો 47 છે એની સામેનો વર્ગ કયો છે તો કે 200 થી 300. તો અહીંયા આપણે લખી 200 થી 300. ઓકે હવે જે રીતે આપણે વિગતો મેળવતા હતા એ રીતે આપણે બધી વિગતો મેળવીએ. ચાલો L બરાબર કેટલા થશે તો કે આની અધસીમા એટલે 200. ચાલો ત્યારબાદ શું આવશે 62 n/10 બરાબર કેટલા આવ્યા 37.2. ચાલો આ મળી ગયું. હવે ત્યાર પછી CF. ચાલો CF કેટલો મળશે ચાલો 37 પોઈન્ટ આપડા 47 ની અંદર 37.2 સમાત હતા અને ઉપરનો CF અગાઉનો CF કેટલો છે તો કે 23. તો અહીંયા 23. ચાલો ત્યાર પછી F એટલે કેટલી આવૃત્તિ આવશે તો કે 47 સામેની કેટલી છે તો કે 24. અને C બરાબર વર્ગ લંબાઈ 200 થી 300 ના વર્ગ વચ્ચે કેટલી છે વર્ગ લંબાઈ તો કે 100 ની. ચાલો આ આપણે માહિતી બધી લખી દીધી. હવે આપણે શું કરશે સૂત્ર મૂકી અને એમાં બધી વિગત મૂકી દે. ચાલો સૂત્ર શું થશે તો કે p62 બરાબર L plus 62 n/10 minus CF છેદમાં F ગુણ્યા C. આ આપણું સૂત્ર. 1 એટલે કેટલા તો કે 200 પ્લસ 62 n/10 કેટલા છે તો કે 37.2 માઈનસ CF કેટલા છે 23. F કેટલા થશે 24 અને ગુણ્યા C બરાબર કેટલા 100. ચાલો 200 ના 200. ચાલો 37.2 માંથી 23 બાદ કરો કેટલા વધશે 14.2 છેદમાં 24 ગુણ્યા 100. ચાલો 200 ના 200 શું કરવાનું 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24 કેટલા આવશે 59.17. ચાલો તો p62 ચાલો 200 પ્લસ 59.17 એટલે કેટલા આવશે 259.17. ચાલો તો 62 મો શતાંશક આપણને અહીંયા મળી ગયો બરોબર. હવે આપણે શું કરવાનું છે તો કે એનું અર્થઘટન કરવાનું છે. ચાલો અર્થઘટન કરી લે. અર્થઘટન કરીએ. ચાલો અર્થઘટન કરીએ સૌપ્રથમ. ચાલો શું આવશે સૌથી ઓછી મુસાફરી થયેલ હવે જોઈએ 62 એટલે ડાયરેક્ટ 62% દિવસોમાં મહત્તમ
અંતર 259.17 કિમી હશે. આ આપણે શું અર્થઘટન કર્યું તો કે સૌથી ઓછી મુસાફરી થયેલ 62 દિવસોમાં મહત્તમ અંતર 259.17 કિલોમીટર હશે. તો અહીંયા આપણે આ સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 ગણ્યો, જેની અંદર આપણે m શોધ્યો, q3, d8 અને p62. એટલે કે આપણે મોસ્ટ ઓફ બધી જ રીત વિશે એક જ દાખલો બરોબર ચતુર્થક રીતે ગણ્યો, દશાંશક રીતે ગણ્યો, શતાંશક રીતે ગણ્યો અને મધ્યસ્થ રીતે ગણ્યો. બરોબર આ દાખલાની અંદર બધી જ રીતે આપણે આવી ગઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 3 સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 3 વિશે અભ્યાસ કરવાનો છે. તો પેજ નંબર 98 પર દાખલા નંબર 3 આપેલો છે. તો રકમમાં ધ્યાન આપજો. એક કોલેજમાં પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે. બરાબર ઉંમર આપેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો આપણે નીચે કીધું વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધો, મધ્યસ્થ પણ શોધવાનું કીધું છે. ઉપરાંત ઉંમર માટે Q1, D4 અને P32 પણ શોધી તેનું અર્થઘટન પણ કરો. ઓકે, તો સૌપ્રથમ આપણે ઉંમર લખીએ. બરોબર વર્ષમાં આપી આપણને ઉંમર 17, 18, 19, 20, 21, 22 ને 23. ચાલો ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આપણે શું કહેશે f. તો 11, 14, 22, 15, 8, 6 અને 4 આપણે. તો હવે સૌપ્રથમ આપણે શું કામ કરશે તો કે CF શોધી લઈએ. શું શોધવું પડશે? CF. ચાલો સૌપ્રથમ CF શોધીએ. હવે જો આપણે કેટલા વિદ્યાર્થીઓ કીધા છે? 80 વિદ્યાર્થીઓ કીધા છે. મીન્સ કે f નો સરવાળો આપણે કેટલો થશે? 80. ચાલો હવે આપણે CF શોધીએ. તો 11 ના 11. ચાલો 11 માં 14 ઉમેરો 25. 25 માં 22 ઉમેરો 47. 47 માં 15 ઉમેરો 62. ચાલો 62 માં 8 ઉમેરો 70. 70 માં 6 ઉમેરો 76. 76 માં 4 ઉમેરો એટલે 80. ચાલો 80 થઈ ગયા. હવે આ માહિતી જોતા આપણને એટલી ખબર પડવી પડે કે કઈ પ્રકારની માહિતી આપેલી છે. તો આ માહિતી ને અવર્ગીકૃત માહિતી આપેલી છે. કેવી આપેલી છે? અવર્ગીકૃત માહિતી આપેલી છે. કારણ કે આની અંદર વર્ગ આપણને આપેલા નથી એના માટે. ઓકે, તો આના માટે આપણે બે સૂત્ર લખાવ્યા હતા, વર્ગીકૃત માહિતી માટે અને અવર્ગીકૃત માહિતી માટે. બરોબર, તો આમાં આપણે અવર્ગીકૃત માહિતીના સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાનો થશે. ઓકે, તો ચાલો સૌપ્રથમ આપણે શું શોધવાનું કીધું છે? મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધીએ. ચાલો તો આપણે મધ્યસ્થ શોધીએ. ચાલો તો મધ્યસ્થ છે આ વર્ગીકૃત છે એટલે આમાં વર્ગ શોધવાની ડાયરેક્ટ દાખલો ગણવાનો થશે. તો કે એનું સૂત્ર શું થશે? તો કે m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત. ચાલો ઓકે, ચાલો n એટલે કેટલા થશે? તો કે n એટલે 80. 80 + 1 છેદમાં 2. ચાલો એટલે કેટલા? 81. 81 ના છેદમાં 2 બરોબર માં અવલોકનની કિંમત. ચાલો તો કેટલા થશે? 81 ને ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? 40.5. ચાલો આ 40.5 આવ્યો એ હવે આપણે CF લખ્યો છે. તો CF પરથી જોતા આપણે લખી CF પરથી જોતા m બરાબર. ચાલો CF પરથી જોતા હવે 45 40.5. આ 40.5 શેમાં સમાયેલા છે? તો કે 25 માં સમાશે. તો કે ના, તો કે 47 ની અંદર સમાઈ જશે. તો કે હા, બરોબર. તો એના સામે ઉંમર કેટલી આવશે? તો કે 19 વર્ષ. બરોબર, આપણે વર્ષ ઉંમર શોધવાની છે. બરોબર, તો ઉંમર કેટલી આવશે? તો કે 19. તો એનો મતલબ અહીંયા કેટલા આવશે? 19.
ચાલો તો મધ્યસ્થ કેટલો મળ્યો આપણને 19. હવે આપણે શું કરવાનું છે એનું એમ મળી ગયો. હવે એનું અર્થઘટન કરવાનું કીધું. શું કરવાનું કીધું છે? અર્થઘટન. ચાલો અર્થઘટન કરી. અર્થઘટન. ચાલો અર્થઘટન કરીએ. શું થશે? મધ્યસ્થ શોધવાનું કીધું એટલે કેટલા ટકા હોય તો કે 50%. ચાલો 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. ચાલો શું આપણે અર્થઘટન કર્યું કે મધ્યસ્થી 50% હોય તો 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. તો આપણે મધ્યસ્થ શોધાઈ ગયો. ઓકે ચાલો હવે શું શોધવાનું છે? ચતુર્થક. બરોબર તો આપણે ચતુર્થક શોધી. ચતુર્થક પ્રથમ શોધવાનો છે. બરોબર q1. ચાલો પ્રથમ ચતુર્થક શોધવાનો છે. ચાલો તો સૌપ્રથમ અવર્ગીકૃત માહિતી એટલે આમાં કે વર્ગ તો શોધવાની ડાયરેક્ટ અવર્ગીકૃત માહિતીનું સૂત્ર. તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું થશે? q1 બરાબર 1 કૌંસમાં n + 1 અપોન કેટલા થશે? અહીંયા ચતુર્થક એટલે 4 માં અવલોકનની કિંમત. ચાલો 1 ના 1 n એટલે કેટલા છે તો કે 80 80 + 1 4 માં અવલોકનની કિંમત. ચાલો 1 કૌંસમાં 80 + 1 એટલે 81 4. ચાલો 1 ગુણ્યા 81 ભાગ્યા 4 એટલે કેટલા થશે? 40.5. એટલે 1 ગુણ્યા 40.5 એટલે 40.5 થશે માં અવલોકનની કિંમત. હવે આપણે શું કરવાનું તો કે આને CF પરથી જોતા. ચાલો સોરી અહીંયા 40.5 નહીં આવે છેદમાં 4 એટલે 81 ભાગ્યા 4 કરો કેટલા આવશે? 20.25. ચાલો તો 1 ગુણ્યા 20.25 એટલે કેટલા થશે? 20.25 માં અવલોકનની કિંમત. ચાલો હવે આપણે CF પરથી જોતા. CF પરથી જોતા. ચાલો q1 બરાબર હવે 20.25 શેમાં સમાયેલા છે તો કે 11 માં સમાશે તો કે ના. 25 માં સમાશે 20.25 તો કે હા. તો કે એના સામેની ઉંમર કેટલી આવશે તો કે 18. તો એનો મતલબ q1 કેટલો થયો? 18. ઓકે હવે આપણે એનું શું કરવું પડશે? અર્થઘટન. ચાલો અર્થઘટન કરીએ. અર્થઘટન. ચલો q1 એટલે કેટલા ટકા થાય તો કે 25%. બરોબર q2 એટલે 50%, q3 એટલે કે 75%. ચાલો q1 એટલે કેટલા થશે? 25%. ચાલો એનું અર્થઘટન કરીએ. 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હશે. ચાલો આ આપણે શું શોધી લીધું? q1. ઓકે હવે આપણે શું શોધવાનું છે? q1 આપણે શોધાઈ ગયો. હવે આપણે શોધવાનું છે d4. ચાલો હવે d4 શોધશે. ચાલો અવર્ગીકૃત માહિતી છે એટલે ડાયરેક્ટ જ આપણે શું શોધવાનું થશે? અવર્ગીકૃત માહિતીનું સૂત્ર. ચાલો તો હવે અહીંયા d4 બરાબર સૂત્રમાં શું આવશે? 4 n + 1 છેદમાં d4 ની અંદર કેટલા કરવા પડે? d શોધતા દશાંશ શોધતા હોય છેદમાં 10 કરવા પડે માં અવલોકનની કિંમત. ચાલો 4 ના 4 n એટલે કેટલા થશે તો કે 80 + 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત
81 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત 4 ગુણ્યા 81 ભાગ્યા 10 એટલે 8.1. ચાલો તો 4 ગુણ્યા 8.1 કરો કેટલા થશે 32.4 માં અવલોકનની કિંમત. ચાલો 32.4 હવે આપણે CF પરથી જોવાનું છે એ લખી CF પરથી જોતા D4 બરાબર ચાલો 32.4 શેમાં સમાશે તો કે 25 માં સમાય તો કે ના તો શેમાં સમાશે 47 ની અંદર સમાઈ જશે તો કે હા તો એની સામેની ઉંમર કેટલી છે તો કે 19 વર્ષ 19 આવશે. ચાલો D4 કેટલો મળી ગયો 19. હવે ચાલો D4 મળી ગયો ત્યાર પછી એનું શું કરવાનું કીધું છે અર્થઘટન. ચાલો અર્થઘટન કરી અર્થઘટન. ચાલો અર્થઘટન. ચાલો D4 એટલે કેટલા ટકાવારી થાય તો કે D4 એટલે કે 40%. ઓકે તો ચાલો એનું અર્થઘટન કરી 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. ચાલો આ આપણે એનું અર્થઘટન કરી નાખ્યું. ચાલો અહીંયા આપણો D4 પણ પૂરો થયો. હવે આપણે છેલ્લું આપણું એક શોધવાનું રહી ગયું છે એ શોધી લઈએ. શું બાકી છે D4 શોધાઈ ગયો. હવે P32 શોધવાનો છે એટલે કે 32મો શતાંશ. ચાલો હવે અવર્ગીકૃત માહિતી છે એટલે ડાયરેક્ટ જ આપણે કિંમત મૂકવાની થશે સૂત્ર. ચાલો P32 બરાબર 32 કૌંસમાં n+1 અપોન કેટલા આવશે 100 શતાંશ કે માં અવલોકનની કિંમત. ચાલો 32 ના 32 n એટલે કેટલા છે તો કે 80 + 1 / 100 માં અવલોકનની કિંમત. ચાલો 32 81 ના છેદમાં 100 32 ગુણ્યા કેટલા આવશે 0.81 માં અવલોકનની કિંમત. ચાલો 32 ગુણ્યા 0.81 કરો જી કેટલા થશે 25.92. ચાલો હવે 25.92 CF પરથી જોવાનું છે. ચાલો નીચે લખી CF પરથી જોતા. ચાલો 25.92 તો કે 25.92 શેમાં સમાશે. હવે જો આમાં એવું થાય કે 25 અહીંયા પૂરેપૂરા તમને અહીં આપી દીધા છે બરોબર અને પ્લસ 0.92 તો 25 હોય તો 25 ની ઉંમર તો કેટલી છે 18 છે બરોબર પણ એના પ્લસ 0.92 આવ્યા છે બરોબર. તો હવે આની આપણે કિંમત શોધવી પડશે. તો આની જેમ ડાયરેક્ટ સરળ રીતે થઈ શકતું નથી કારણ કે આમાં એવી કિંમત છે 20.25 તો 20 તો આમાં કે પૂરેપૂરા હતા ને એટલે આપણે ડાયરેક્ટ લીધા. હવે આમાં આવ્યો 25.92 આવ્યા તો કે 25 તો આપણે પૂરેપૂરા આપી દીધા છે તો એના સામેની ઉંમર કેટલી છે 18 છે તો આને 0.92 નો આપણે હવે શોધવાના થશે. ઓકે એટલે આનું એવું આવશે P32 બરાબર 25 માં અવલોકનની કિંમત પ્લસ જો 25 મો અવલોકન તો પૂરેપૂરું હવે વૈધા કેટલા તો કે 0.92 તો અહીં પ્લસ 0.92 કૌંસમાં હવે 25 પછી કેટલામું અવલોકન આવે તો કે 26મું બરાબર એટલે 26માં અવલોકનની કિંમત માઈનસ 25માં અવલોકનની કિંમત. ચાલો 25મું અવલોકન તો 25માં અવલોકનની સામે કેટલી કિંમત હતી તો કે 18. ચાલો તો અહીં 18 આપણે લખી પ્લસ 0.92 કૌંસમાં
26મું અવલોકનની કિંમત એટલે 26 શેમાં સમાય તો કે આ 47 ની અંદર સમાય 25 પછી 26 87 બધી શેમાં આવશે તો કે 47 ની અંદર આવશે તો એના સામેની ઉંમર કેટલી છે તો કે 19 છે તો અહીં આપણે 19 માઈનસ 25મા અવલોકનની કિંમત તો 25મા અવલોકનની કિંમત કેટલી હતી તો કે 18 હતી તો અહીંયા માઈનસ 18 18 પ્લસ 0.92 19 માંથી 18 જાય એટલે 1 ચલો 18 એટલે તો કેટલા થશે 18 પ્લસ 0.92 ગુણ્યા 1 એટલે કેટલા થશે 0.92 ચલો 18 પ્લસ 0.92 એટલે કેટલા થશે 18.92 તો P32 આપણે કેટલો મળ્યો 18.92 ચલો P32 મળી ગયો હવે આપણે એનું શું કરશે અર્થઘટન ચલો અર્થઘટન કરી અર્થઘટન ચલો આટલા અર્થઘટન કર્યા તો તમને હવે અર્થઘટન તો ઓલરેડી ખ્યાલ જ આવી જશે શું આવશે તો પણ આપણે અહીંયા કરી નાખીએ ચાલો P32 એટલે કેટલા ટકા થશે તો કે 32 ચાલો અર્થઘટન 32% વિદ્યાર્થીઓની ઉંમર 18.92 વર્ષ કે તેથી ઓછી હશે ચાલો અહીંયા આપણો આ દાખલા નંબર 3 સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 3 આપણે અહીંયા પૂરો કર્યો આ દાખલો કેવા પ્રકારનો હતો તો કે અવર્ગીકૃત માહિતી પ્રમાણનો